સત્ય સનાતન ધર્મની સંતો અને મહાપુરુષોએ આપણે ક્યાં જવું છે, શું કરવું છે, એ બાબતનો રાહ એના પોતાના અનુભવરૂપી વાણી દ્વારા શબ્દો બનાવી અને આપણી સમક્ષ મૂકીને ગયા છે. આપણો માર્ગ એકદમ ક્લિયર કર્યો છે. પણ દેવરાજ મહારાજ એમાં એવું છે, મેં સાંભળ્યું છે એવું કે જા ઘર કથા નહીં કીર્તન નહીં સંત મિજબાના, વા ઘર સાંજ પડે સુમસાના જમણે ડેરાજી. જે ઘરે કથા કીર્તન ન હોય, સંતોના આવન જાવન ન હોય, સંતોની મેજબાની ન હોય, જ્યાં સાંજ પડે ને એટલે સુમસાન થઈ જાય. આજે અહીંયા આપણે આટલી બધી મેદની બેઠી છીએ. આ ગામની અંદર લોકો બીજા ઘણા નહીં હોય, પણ બધા ડેરા પૂરા થઈ જાય છે. એટલે પહેલી વાત તો એ છે કે આપણે બધાએ જાગી જવાની જરૂર છે. અને જાગવાનું છે તો કેવી રીતે કે આપણે હટાણું લેવા વિછ્યા જવું હોય સવારમાં, તો આપણે આખો દિવસ વિચારીએ કે ના વિચારીએ કે ભાઈ કાલે હટાણું લેવા જવાનું, બહુ તૈયારી કરીએ કે નહીં? એક વિછ્યા જઈ અને સાંજે પાછા આવવાનું છે હટાણું લઈને, તો પણ આપણી પૂર્વ તૈયારી એની કરવી પડે છે. જ્યારે આ તો આ દેહને છોડ્યા પછી, અહીંનું શાસન છોડ્યા પછી પાછું નથી આવવું. તો આના માટે આપણી તૈયારી શું? આ તૈયારી કરવી જરૂરી છે કે નહીં? અને એ તૈયારી કરવા માટે આપણી પાસે તો કાંઈ સહજ નહીં. ભલામાં જેની પાસે બાપુ બાણુલખ માળવો હોય, ગોળ બંગાળા દેશનો રાજા હોય, મેવાડગઢની મહારાણી મીરા હોય, જેને આ બધાનો ત્યાગ કરી અને હરિગુરુ સંત પેલો માર્ગ લીધો હોય, જેને પરમાત્મા ઉપર પ્રેમ જાગે ને, ત્યારે આ બધું છૂટે બાપુ, નહીં તો છૂટે નહીં. અને આ કાંઈ છોડીને ક્યાંય ભાગી જવું એવી કોઈ વાત નથી. આપણે આમાં જ રહેવાનું છે. પણ આપણે બધા ખેડૂતો છો જ. એટલે એક બાજુ કેરો હોય બાવળનો ને એક બાજુ કેરો હોય આંબાનો. આ પાણી બાવળમાં જાય છે એટલે ખાલી નાકું ફેરવવાનું છે, બીજું કઈ કરવાનું. ફક્ત લક્ષ તમારો ને મારું બધાને ફેરવવાનું છે. ગુરુ સંત મહાપુરુષે જ્યાં લક્ષ આપ્યું છે ત્યાં, અને એ વાત મહાપુરુષોએ કરી છે. જ્યારે સદગુરુ મહારાજ મને તમને આ હરિગુરુ સંતની વાતનો લક્ષ આપે ને, ત્યારે વાત કેવી હોવી જોઈએ બાપુ? સુમરણ ऐसा कीजिए न हले होठ कंठ के जीभ लगी शुद्ध सोठ. એ શબ્દ મારા ગુરુજીના નામનો સમાજ જમા થયો. એક શબ્દ ગુરુ મહારાજના મુખમાંથી છૂટે અને જો એને તમે ઇસી સેકન્ડ ઇસી ભક્ત પર કેચઅપ કરી લો તો બાપુ પતે, નહીં તો ન પતે. માછલી 3 પ્રકારની આવે. એમ કહેવાય છે કે સ્વાતિના બિંદુ જે રહ્યા ને એ દરિયામાં જ પડે વસ્તુ. અને એક માછલી એ સ્વાતિનું બિંદુ ઝીલવા માટે અગાઉથી આવીને વાટ જોઈને બેઠી હોય, પણ એ બિંદુ પડવાની તૈયારી થાય ને ત્યારે થાકી જાય એટલે પાછી વહી જાય. એટલે એના ભાગમાં એમ 3 પ્રકારના મનુષ્ય છે, ઉત્તમ, મધ્યમ ને કનિષ્ઠ. એમાં 3 પ્રકારની માછિયા છે. આ 3 શીપ જ હોય. બીજી માછલી આકાશમાંથી
બંધ પડવાની તૈયારી થાય અને અહીંથી પાતાળમાંથી રવાના થાય. પણ છલાંગ મારે, પણ બહુ છલાંગ ન મારી શકે. એટલે એ મુખમાં લઈ લે બિંદને, પણ એ દરિયાની ખારી હવા જે રહી ને એ એમાં દાખલ થઈ જાય બહુ. એટલે પાછી પાતાળમાં વહી જાય. એના એમ હોય કે મેં બિંદુ ઝીલી લીધું છે, પણ એમાં બહારની હવા દાખલ થઈ ગઈ ને બહુ. એમાં મોતી નો પાકે છે. એમાં હકલા પાકે બાપુ. કારણ કે બિંદને ઝીલવાની તૈયારી હોવી જોઈએ પૂરી. પણ જે મેન બંધ આવે અને સલાંગ મારી અને આબોહવાને હટી જાય અને બંધને ઝીલી અને પાછી પેટાળમાં આવી જાય. અને બાપુ ઈ માટલી પોતાના દેહનો પ્રાણનો ત્યાગ કરી દે પણ બહુ મોતી લાવે. એમ હરિગુરુ સંત મહાપુરુષ એમની મહેનત કરી એક એક શબ્દને વલોવી મારીને તમારી સામે મૂક્યા હોય. અને જે જ્યારે આપણને આપતા હોય ને ત્યારે આપણે લડવૈયા બનીને મેદાનમાં ઉતરીએ નહીં તો એ સમય વ્યો જાય ને તો પછી મહાપુરુષો કહે છે કે ગઈ પલ પાછી નહીં આવે, ફીર મન કર બંદગી. આ પલ જે રહી ને આ શરીર રૂપી એક પલ છે, અને આ પલ જે મળી છે ને આમાં જો ભજન થાય ને તો કરી લો. અને આ સમય વ્યો જાય અને પછી આપણે કઈ વિચારશું તો બાપુ પછી શું થાય. કારણ કે મેં એવું સાંભળ્યું છે કે જ્યારે પાર્વતીએ બહુ ઘર કરી હતી ટૂંકમાં કે ભાઈ તમારા ગળામાં માળા થાય છે, તો કે બાપુ એ તો સખી ન વાત કરાય. તો કે નહીં, વાત તો કરવી પડશે. એટલે સ્ત્રી એક પાત્ર એવું છે બાપુ કે એ જ્યારે રીઝે ને તો રાજા આપી દે. કીધે તો રસોડા હડતાલ પડી ગઈ. એટલે જીદ એની સફળ થઈ અને શંકરે કીધું ભાઈ તારા જેટલા વખત મૃત્યુ થયા ને એ મસ્તકની માળા છે. તારા સિવાય હું બીજા કોઈને વરી નથી. તો તારા માથા ક્યાં ગયા ભાઈ? હું તો અખંડ છું, હું અજર છું, હું અમર છું, હું અજન્મા છું, મારે જન્મમાં ન પડે. કેમ? મેં એવી વાત ન વર્યો છું એટલે હું નિજાનંદ અને નિજારને પામ્યો છું. તો એવી કઈ વાત છે? એ વાત બહુ અઘરી છે. છતાં જીત હતી એટલે બહુ. આજના ઘણા કહેતા હોય છે એવું કે ભાઈ આવડા ગુરુવાળા જે રહ્યા ને એ રૂમમાં પૂરી ઉપદેશ કરે છે, શી ખબર મારી પાસે શું કરતા હોય. આવી ચર્ચાઓ મેં સાંભળી છે મારા કાને. પણ ભાઈ આ આજનું નથી, આ તો અનંત સમયથી ચાલ્યું આવે છે. કારણ કે આ વાત જીલવા જેને ચકલીનો ચ હોય ને સ્પષ્ટ શબ્દોમાં બોલવાવાળું મને શું ભાઈ હાથ વાત પટપટે ને એને જ આ મેદાનમાં આવવું જોઈએ. આ મફતની મજા નથી. આ તો સ્વિચ પડે ને ધડે લડે ને એવા મરજી વા કોક મોજ કરે. એટલે આ મફતની મજા નથી ભાઈ, એટલે રૂમમાં જવાનું આવે છે. તમારે ન આવવું હોય, જરૂર ન હોય તો શું કામ છે? ત્યારે શંકર પાર્વતીને જંગલમાં લઈ જાય અને એવી જગ્યા કે જ્યાં ઝાડ પાડ વસ્તી બસ્તી કોઈ ચીજ નહીં. પછી એમ કહેવાય છે કે પાર્વતી ઊંઘી ગયા. એવડી બાપા બને? તમારી સામે પ્રેમ કરીને જીદ કરીને ઉપદેશ લેવા બેઠો થોડું ભૂલી ઊંઘી જવાય. પણ વાત વિચારવા જેવી છે કે જ્યાં સુધી ત્રણ પદની વાત કરીને
પિંડ બ્રહ્માંડ રૂપની. ત્યાં સુધી પાર્વતીનું લક્ષ બાપુ એ વાતમાં હતો. પણ જ્યારે ચોથા પદની વાત મેદાનમાં રજૂ કરે ને શંકર, ત્યારે પાર્વતીનો લક્ષ ત્યાં ન પહોંચ્યો. અને એ એનો લક્ષ ન પહોંચ્યો ને એટલે બાપુ પછી ઉપદેશ નથી. એકવાર ફેલ થઈ જાય, વાત પૂરી થઈ જાય. રતિ એક વાત છે ને રતિ એક સંશય ફૂટે ને તો બાજી ખતમ થઈ જાય. તમને હરિગુરુ સંતે જ્યારે વાત આપી હોય, એક રતિ વાત છે અને એમાં તમને સહેજય સંશય ફૂટે ને, જો પછી કદાચ જંગલમાંથી વાદી આરુને પકડી આવ્યો હોય, એના કંડિયામાં પૂરી અને રમાડતો હોય, પણ એ દાઢ કાંચી લીધી હોય. અમુક સમય થાય એટલે એ જંગલમાં પાછું મૂકી જાય, છોડી દે. એટલે નાગને એવું મગજમાં હવા ગઈ જાય કે હું કોકને ડંખ મારું એટલે પતી જાય. ના, એ જ્યારે વિહોચ્યું છે એનું. એમ તમે મેં ઉપદેશ લીધા પછી સિદ્ધાંતને કાચવો હોય તો એ પાવર ન હોય બાપુ. ખાલી આપણે કહેવાના જ નાગરિયાથી, બાકી નહીં. પણ સંત મહાપુરુષો આપણને બહુ સરસ અને સરળ ભાષામાં સમજાવી ગયા છે. પણ ખરી હકીકત તો એવી છે બાપુ, આમાં નીતિ અને નિયમ પહેલાં હોવા જોઈએ. આ ખાલી લુખી વાતનું ન આવે. ભક્તિ હૈ દાલ ભાતન કી, નહીં હૈ બાતન કી. મહાપુરુષે કીધું ભાઈ કોકને ખવડાવો તો તમારા ઘરે આવે નહીં તો કોણ આવે. પણ પરમાત્માને પામવા માટે અઘાટ પ્રેમ હોવો જોઈએ. અને કેવો પ્રેમ હોવો જોઈએ બાપુ. આકાશમાં બહુ ઊંચે ઉડવા વાળા બે પક્ષી છે મારા ખ્યાલ મુજબ. એક ગીધ અને બીજો હંસ. આ ગીધ અને હંસ બે આકાશમાં ઊંચે ઉડવા વાળા છે, પણ બેની દ્રષ્ટિમાં બહુ ફેર છે બાપુના. બાપા ગીધ જે રહ્યું ને, એની દ્રષ્ટિ ક્યાં પડી હોય? મરી ગયેલા ઢોરના કરતા ઉપર પડી હોય. અને હંસની દ્રષ્ટિ સાચા મહેરામણમાં મોતીલા ઉપર પડી હોય, દરિયાના પેટાળમાં. એમાં જગતના બે બધા જીવો જે રહ્યા ને એની બધી બાજુ દ્રષ્ટિ છે. આમાં જે હંસ હોય ને એની દ્રષ્ટિ સંતના શુદ્ધો ઉપર પડી હોય. બાકી જેની ચામડા ઉપર દ્રષ્ટિ છે એ ગીત છે. એ કોઈ મોતીનો વ્યવહાર ન કરી શકે, મોતીની વાતને લક્ષમાં ન લાવી શકે. એટલે આપણી મૂળ વાત કે ભાઈ એક શબ્દ ગુરુદેવને કાતા કાનંત વિચાર થાકે પંડિત મુનિજન નારદ શેષ મહેશ આ બધા થાકી ગયા છે. એક જ શબ્દ ગુરુદેવનો છે. જે પૂર્વે એક બાણ માંથી અનંત બાણ બનતા હતા ને, આપણે મહાભારત રામાયણ સાંભળ્યું છે ને, એ એક જ મંત્ર ને એક જ શબ્દમાંથી અનંત શબ્દો બને છે ગુરુના. એમ અનંત બાણ બનતા હતા. આજે એક બોમ્બ ફોડે એટલે અનંત જીવાનો પ્રગટે ને, વાત બધી એની છે. પણ એનો વિસ્તાર ગુરુ મહારાજ જ્યારે આપણને સમજાવે ને તો હું તને સમજી શકીએ, નહીં તો ન સમજી શકીએ. કેમ કે પદ ચોથાની જ્યારે ઝાંખી થાય ને ત્યારે ખબર પડે, નહીં તો ખબર ન પડે. હવે પદ ચોથું ક્યારે આવે ને કે, કારણ કે બપોર આમાં તમે કદાચ ખુલ્લે આમ બોલીએ જમશે તો જેને ખબર પડે એને જ બાકીના. સદગુરુએ જે વાત આપી છે ને ભાઈ એ એવી છે કે નિરંતર દેશ નિરંતર સત્ય કા વાચા નૂર જગત પર નામ નિરંતર अब मेरी सुरता निरंतर भाई पाओ सौ हम पुरुष. આ પદ જે રહ્યું ને નિરંતર છે. આને કોઈ જાતનો અંતરો નહીં. આ રંગ રૂપ આ જે કાંઈ તમારી મારી દૃષ્ટિમાં દેખાઈ રહ્યું છે આ પદ નિરંતર ગુજરાતમાં આવું છે ને, કે એવું ભારતના 21 રાજ્ય છે અને 21 રાજ્યમાં આમાં કાંઈ ફેરફાર થાય નહીં. આ પદ નિરંતર
અંતર રહિત મારીને તમારી આ શરીરની આરપાર પણ નીકળેલું આ જ પદ છે ને એ પદ ન હોય તો હું તમે હોય નહીં. પછી ભારત દેશની જેવા વિશ્વના મારા ખ્યાલ મુજબ 212 દેશ છે અને 212 દેશની અંદર આ રંગમાં કાંઈ ફેરફાર થાય નહીં. હવે પરમાત્માની જે વાત ગુરુ મહારાજ આપે ને એ કેવી હોવી જોઈએ કે ગુજરાતમાં એટલે કે ભારતમાં 18 ભાષા છે. હવે આપણે એક ભાષા એક બેન લઈ લઈએ, ખાલી એક ભાષા બરોબર એક બેન. હવે ભારતની 18 ભાષા છે, વિશ્વના 212 દેશની ભાષા 6000 છે. એટલે 6000 ભાષા અને 6000 બહેનો જ્યારે પુરુષને મળે ને એના ધણીને મળે, વિશ્વની 6000 બહેનો, એટલે એમાં જે ધર્મ પ્રગટે ને એમાં કોઈ જાતનો ફેરફાર હોય નહીં. 6000 એમાં એક જ હરકો ભાવ હોય. એમ મને તમને જેથી હરિગુરુ સંત મળે ને અરે તેથી 6000 ભાષા વાળાને જે ભાષામાં સમજાવે એક જ ભાષામાં બધાને સમજાઈ જવું પડે. સદગુરુ ભાષા એવી હોય કે જે 100,000 ભાષાથી પણ પર્સન જેને કહેવાય ભાષાતીત, જેને કહેવાય અક્ષરાતીત, જેને કહેવાય શબ્દાતીત, જેને કહેવાય વાંગતીત. આ પદ જેવી હાંસલ થાય ને તેની મેળ આવે. અને આ પદને સમજવા માટે ગંગા સતીએ પાનબાઈને બહુ સરસ વાત કરી છે કે જઠારત વતનની શાન સમજાય અને પછી કરવું પડે ના, એવું નથી કીધું. એને એવું કીધું છે કે જઠારતની શાન સમજાય પછી એને કરવું હોય ને એમ થાય. કરવું પડે કાંઈ નહીં, એમને કરવું પડે છે બાપુ. આ ધંધો ન કરવો પડે તો રજવાડા કાંઈ એને નતું કાંઈ કરવું પડતું બાપુ. પણ આપણે તો બાપુ સવારે દાડીએ જવું પડે, કાંઈ ખેતી કરવા હાંકવા જવું પડે. પણ વાત એમ છે કે એને પછી કરવું પડે, બીજું કાંઈ નહીં. આ પૂંજાન પાઠ હવારમાં આરતી ઉતારવી પડે એ કાંઈ કરવું પડે નહીં. બાકી તો એને જે કરવું હોય એ થાય. હવે કરવું હોય એવું થાય શું કામ? ક્યારે? કે જઠારત વચનની જો શાન સમજાય જાય ને તો. પણ શાન ક્યારે સમજાય? ગંગા સતી આપણે પોતે ન કહીએ કે કદાચ કે ભાઈ આ મેલડી ખોટું છે તો મેળ આવે, વાંધો પડે કે નહીં. પણ ભવનદાસ મહારાજે કીધું અરે આપણે એને રસ્તો બતાવ્યો છે આ લોકો ત્યારે કેવી રીતે વાત કરવી. એ ચોલેલા સત બોલો નહીતર મત બોલો, તમને ગોરા પીરાની આમ છે. એ ભાઈ તારે જો બોલવું હોય ને તો તું હરિગુરુ સતની વાત જે રહી એ જેમ છે એમ સત બોલ. તો કંઈ સત બોલાય તો કે ન બોલાય. પણ એને ના જ પડી. એને એમ કીધું છે તો મત બોલ, ન બોલે એવું નથી કીધું. હરિગુરુ સંતનો મત લઈને બોલ. મત બોલ એટલે કોઈ પણ મહાપુરુષનો મત બોલ. કેમ કે આપણે ગંગા સતીનો મત ઉઠાવીએ, જીરે લાખાનો મત ઉઠાવીએ. ગંગા સતી પણ એવું કહે ધીરે ગંગા હે પનભાઈ નામને રૂપને થયા કરીને આવો મેદાનમાં તો બતાવો હરિનો દેશ. હવે રામજીએ એક નામ છે કે નહીં? મેરડી એવું નામ કે નહીં? દેખાય મૂર્તિના રૂપ કે નહીં? આવડા માનતા રાખીને કામ થઈ જાય એના ગુણ કે નહીં? તો ગંગા સતી અને પાનભાઈની ના પડે કે આવડો તેને હોવું જ ન જોઈએ. દોયણ પણ લાખાને બાપુ એવું કે જેરે લાખા જોત ઓળંગીને થોડાક આગેરા ગાલો. હે લાખા તું જોતમાં ન ભોળી જતો, જોતમાં પ્રકાશ થાય. આપણે કોઈ ભગવાનની માતાજીની માનતા રાખીને કામ થઈ જાય એટલે આપણને પ્રકાશ થઈ ગયો કણક નહીં, એટલે આ બધાને આવું ભરે જાય કે આ તો ભાઈ અમારું કામ થઈ ગયું. એટલે આ તો કાયલનું તો તું રહિત તો થઈ જાય છે, દાડી ઉછીને થઈ જાય છે, પૈ જાય છે તો બધું થઈ જાય છે. બાપુ પુત્ર પરિવાર માયા મિલકત ધન દોલત એ સબ ઘરે ઘરે હોય, ગુરુ ઘરે ઘરે નથી મળતું. હરિગુરુની વાત ઘરે ઘરે નથી મળતી. એટલે અઘાટ વાત જેને સમજવા માટે સંતોએ આપણને સ્પષ્ટતા કરી દીધી. આપણી પહેલી સ્પષ્ટતા કે ભાઈ નિરંતર દેશ નિરંતર શબ્દ કા વાતા. આ દેશ નિરંતર છે અને આની અંદર સદગુરુએ આપેલો નિરંતર શબ્દ ગુંજી રહ્યો છે.
જે ગીતામાં કીધું છે આદિ અંત ને મધ્યમાં બોલે એ વસ્તુ સાચી છે. એ અર્જુન આદિ અંત અને મધ્ય, આ ધરતી એ આસમાન, આ બે નિકોલામાં જ્યાં બોલી રહ્યો છે, જ્યાં વૈજ્ઞાનિકોએ ગુરુત્વાકર્ષણ નામ આપ્યું છે. અને એ વસ્તુ જ્યારે સદગુરુ મહારાજ મને તમને કૃપા દ્રષ્ટિ કરીને સમજાવે તો આમાં મેળ આવે, નહીંતર મારા માનવા મુજબ ન મેળ આવે. પણ થોડુંક નીચે આવીને વાત કરીએ કે પ્રેમ કેવો હોવો જોઈએ. જ્યારે કૃષ્ણ બેઠા હોય ને તે ઊભા થાય એટલે રાધે, બેસે તો રાધે, બીજી વાત ન આવે. એટલે પછી તો બાપુ બૈરાને તો ઈચ્છા થાય. એટલે રૂક્ષમણીને એ બધીઓની ઈચ્છા થઈ કે ભાઈ પ્રભુ તમે 8 પોર ને 32 ઘડી તમારી સેવામાં અમે 8 જણી ઉભ્યું છીએ, અને રાધા તો ગોકુળમાં છે, અને તમે ઘડીએ ઘડીએ રાધાને અંબાર્યા કરો છો ને અમને કેમ યાદ કરી સપનામાં કરતા નથી? એ વાત કરવાથી મેળ ખાય એવું નથી, કારણ કે તો વ્યવહાર થાય. પણ એને એના દ્વૈતની યારે ચર્ચા કરી લીધી છે. અને ત્યાર પછી થોડોક ટાઈમ જવા દઈ અને સમય છો જમવાનું એટલે આવ્યા એટલે સમય કે જમવા ગઈ તો મારે ઘડીક આરામ કરવો એટલે આરામમાં ગઈ. ટાઈમ થયો પાછો એટલે ગાડવા આવ્યા એટલે કે ભાઈ મને માથું બહુ દુખે છે, કે વૈદોને બોલાવો. વૈદરાજ આવે બહુ માથું પકડી, કારણ કે અગાઉ વાત થઈ ગઈ હતી શું કરવું છે એમ. માથું પડીને કે ભાઈ આ માથું દુખાવો બંધ થાય એવું નથી. કેમ? તો કામાં અઘરી આઈટમ છે કે અરે કે ગમે થઈ જાય કે અમારા ભગવાનનું દુખાવો બંધ થઈ જવો પડે એમ થોડું લાગે. કારણ કે તો એમાં બહુ અઘરી આઈટમ છે. જે આઈટમ હોય અઘરી વાત કરો તો કોઈના ચરણની રજા આપવામાં આવે ને, અને એ રજ આપ્યા પછી હું એનો મલમ બનાવું અને પછી માલિશ થાય ને બહુ બાપુ આ દુખાવો બંધ થાય. નોકર ન થાય. તાવડી 8 જણની હતી ને કે અમારા પગમાંથી ઉતારી લો. તો એમાં એક વાત છે કે તો કે કેવી બોલી એમાં બધી વાત છે તો કે આ છે તો કેવી છે કહો. તો જેના ચરણમાંથી રજા આપવામાં આવે ને એને નરકાગારમાં કુંભીપાક નામનો નરક એ 7 જન્મ સુધી ભોગવવો પડે. તો એ બાબુ બધી ઉપાધિ પડી ગઈ એ તો થોડાક જે દુઃખ છે પછી મટી જાય. એટલે કૃષ્ણએ કીધું હે ઓધવજી, એટલે રાધાજી ઓધવજીના ઘરના હતા, હવે તમે ગોકુળમાં જાઓ અને રાધેને સંદેશો આપો. અને રાધેને આ વૈદરાજે જે વાત કરી કહેજો, અને ત્યાર પછી રાધે કેવો જવાબ આપે છે એ પણ ધ્યાનમાં રાખજો. ઓધવજી તો ગયા ગોકુળમાં ઘણા સમય એમના પરમાત્મા ઘરે આવ્યા હતા, એટલે તો ભાવ વિભોર હતા. બંને ભરી સીધો પ્રશ્ન કર્યો કે આપ તો કુશળ તેમાં આવ્યા છો, પરંતુ આપણા ભગવાન એના માતાનો દુખાવો થયો. ઓ એને વૈદો નથી તો કે છે ને, પણ તો પછી દવા કરે ને કેવું. પણ કે વૈદરાજે વિકટ ઘાટ બતાવ્યો છે, થાય એવું નથી કોઈથી. કેવું છે એ તો વાત કરો. તો કોઈના ચરણની રજ કાઢીને આપવામાં આવે ને તો મલમ બને ને માલિશ થાય તો એ દુખાવો બંધ થાય. તો અત્યારે ને ત્યાં પાછા રહ્યા જાઓ દુખણું લગાડતા. આપણા ઘરે બહેનું જે રહ્યા એ આપણે 100 મહિને ઘરે આવે તરત ક્યાં કેમ જાવે નહોતી. અને આ રાધેએ કીધું હતું કે અત્યારે તેને પાછા પગ લઈ જાઓ, હું ઉતારી દઉં છું. તો કે એમ વાત નથી ભાઈ, કેમ છે એની વાત છે, તમારે કાંઈ સાંભળવું નહીં, જે હોય તમારી પાસે પણ તમારે જ લઈને જાઓ, એવું નથી. કરો વાત. હે રાધે વાત એવી છે કે જેના ચરણમાંથી રજ કહેરવામાં આવે તો એ 7 કોટિક જન્મ સુધી કુંભીપાક નામનો
નરક ભોગવવો પડે. ઓ બસ એટલી જ વાત કે હા તો સાંભળો મારા, મારા પરમાત્માની વેદના જો મટી જતી હોય તો 7 કોટી નહીં પણ નરકાગારના તમામ નરક ભોગવવા હું તૈયાર છું. બાપુ આને પ્રેમ કહેવાય. એ પડો લઈ રવાના થાય આવડી હાથ એને ખબર હતી કે આવું કોઈ નરક ભોગવવા તૈયાર થાય. રાધા ક્યાં નહીં દે પડો દીકરો એટલે કૃષ્ણ કહે છે કે હે વધોજી પડો તમારી પાસે રાખો. પેલા વાત કરી હતી તો કે હા. તો રાધે જવાબ શું આપો? રાધા એવું બોલે છે કે મારા પરમાત્માની વેદના જો મટતી હોય તો એક કુંભી પાક નહીં નરકાગારના તમામ નરક ભોગવવા હું અનંત જન્મ સુધી તૈયાર છું. બસ દુખાવો બંધ થઈ ગયો છે. હે રૂક્ષમણી, આ તું જીભ રાધે રાધે બોલતી હતી ને, હવે તું મારા રૂમાડાય બોલે રાધે રાધે. બાપુ આવો પ્રેમ હોવો જોઈએ ગુરુ અને શિષ્યનો. તો આપણે વાત લાવ્યા એનું પ્રમાણ છે ને વાતની વાત છે. પ્રીત તો બધાય બાંધે બાપુ, પણ એને નિભાવવી જોઈએ ને. દીકરી દીકરાના લગ્ન થઈ જાય, દાન પરણીને વહી જાય એટલે આપણે એવું માનીએ કે આપણે ઘરે કામ ઉકલી ગયા, ઓલા દાન લઈ લે એટલે એને એવું થાય માવતરને કે આપણે કામ ઉકલી ગયા. પણ એટલે તમારે ચારેયને ઉકલી ગયા કામ, પણ આ 2 જણાને ઊભું થયું. હવે આવડિયાને નવું ઘર છે ત્યારે ઊભું થયું, આને લપ થાય છે. આ સાંગો પાંગ જો ઉતરી જાય ને બાપુ, જે દાન પરણીને ઘરે આવે અને એ દિવસે 2 જણા મળ્યા હોય ને તેથી જે પ્રેમ હોય ને એવો પ્રેમ બાપુ સાંગો પાંગ જો રહ્યા ને તો એ ઘર સંસાર હાલ ન કરી એમાંય ભાંગે. તો બાપુ આ જીવન કાલ મરી જાય એવા ધણીમાં તો આવો ગોટાળો હોય તો આ તો અખંડ વનની પટરાણીની વાતો કરવી છે આપણે. તો આપણને કેવો પ્રેમ હોવો જોઈએ? એટલે આટલો પ્રેમ અને આવો અગાધ ભાવ હોય તો આ હરિગુરુ સંતની વાતને આપણે લાવ્યા છીએ પ્રમાણ કહેવાય. બોલે સદગુરુ મહારાજ.